એની અંદર તમે ત્રિજ્યા, જીવા, સ્પર્શક એની ચર્ચા આપણે કરીને આવ્યા છીએ. રેડી? તો હવે આપણો પ્રમેય 10.1 કે જે વર્તુળનો પહેલો પ્રમેય છે તેની ચર્ચા કરીએ. તો ખાસ મિત્રો વર્તુળનો પ્રમેય શું કહેવા માંગે છે જોઈએ. વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય. તો તમે વર્તુળ પર કોઈ પણ બિંદુએ જે સ્પર્શક દોરો છો તે ત્રિજ્યાને કેવો હોય? લંબ. તે તમારે સાબિત કરવાનું છે. તો મિત્રો સાવ ઈઝી પ્રમેય. રેડી? તો ખાસ ધ્યાન આપજો મિત્રો. ચાલો તો હું પહેલા એક વર્તુળ ડ્રો કરું છું. તો મિત્રો આ આપણું વર્તુળ બન્યું. રેડી? તો આ વર્તુળ પર એક સ્પર્શક દોરવાનો છે કોઈ પણ બિંદુએ. તો હું સ્પર્શક ડ્રો કરી નાખું છું. તો અહીં હું સ્પર્શક ડ્રો કરું છું. રેડી? આ શું થયું? વર્તુળનો સ્પર્શક કે જે અહીંયા P બિંદુ નામ આપી દઉં છું અને સ્પર્શકને નામ આપું છું x અને y. રેડી? x y સ્પર્શકને દોર્યું. હવે અહીંયા હું કેન્દ્રથી માપ લઈ લઉં છું. રેડી? આ કેન્દ્ર છે. તો કેન્દ્રથી પરિઘ સુધીનું અંતર એટલે શું થયું? g1. નહીં, સોરી, ત્રિજ્યા. રેડી? તો અહીંયા O નામ આપું છું. O થી P. તો એ શું થયું? ત્રિજ્યા. કેન્દ્રથી આ પરિઘ સુધીનું કોઈ પણ માપ હોય એને આપણે ત્રિજ્યા કહીએ છીએ. તો મિત્રો આપણે સાબિત શું કરવાનું થયું? તો જે આ ત્રિજ્યા તમે લીધી એ સ્પર્શકને કેવી હોય? લંબ. લંબ એટલે મિત્રો શું? કે 90 અંશનો ખૂણો બનાવે. ઈ તમારે સાબિત કરવાનું છે. રેડી? તો ખાસ મિત્રો ધ્યાન આપજો. હું સૌપ્રથમ પક્ષ અને સાધ્ય લખી નાખું છું. રેડી? તો મિત્રો પક્ષ એટલે શું? તો તમે જાણો છો કે જે આપણને આપી દીધું હોય તે પક્ષ. તો શું આપ્યું છે? તો વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક. તો આપણને મિત્રો ખાલી સ્પર્શક જ આપેલો છે. રેડી? તો લખી નાખીએ કે બિંદુ P પાસે સ્પર્શક xy આપેલો છે. પણ કયું વર્તુળ? તો વર્તુળનું લખી નાખો પહેલા. તો વર્તુળની નિશાની કરું છું મિત્રો. વર્તુળને આના વડે દર્શાવાય. રેડી? વર્તુળની અંદર સૌપ્રથમ શું હોય? સૌપ્રથમ કેન્દ્ર દર્શાવવાનું હોય. તો કેન્દ્ર કેવી લીધું આપણે? વર્તુળ O. એની ત્રિજ્યા કેટલી છે? OP. રેડી? O કેન્દ્ર OP ત્રિજ્યા વર્તુળ માં xy શું છે? સ્પર્શક. લીધેલ છે. તો આપણે જે આપ્યું છે ઈ આપણે લીધું. રેડી? કે વર્તુળ પર આપણે સ્પર્શક લેવાનો છે. તો વર્તુળ મેં દોર્યું, ત્રિજ્યા દર્શાવી, સ્પર્શક દર્શાવ્યું. ચાલો હવે સાધ્ય શું લખશું? તો સાધ્ય જોઈ લો મિત્રો. તો સાધ્ય એટલે જે સાબિત કરવું છે. તો સાબિત શું કરવું છે આપણે? તો જે સાબિત કરવું છે આપણે કે OP ત્રિજ્યા એ સ્પર્શક એટલે કે xy એને કેવો હોય? લંબ. રેડી? તો આ આપણે સાબિત કરવું છે. હવે સાબિતીમાં જઈએ. તો સાબિત કરવા માટે મિત્રો ખાસ ધ્યાન આપજો
પહેલા હું તમને એક વસ્તુ સમજાવું છું. રેડી? તો ધારો કે આપણે કોઈ માપ લેવું છે તેના જો ધારો કે આ એક ત્રિકોણ છે, ત્રિકોણ આકારની રચના છે. હવે એમ કહું કે તમારે કોઈ પણ વસ્તુ આમાં અહીંયાથી તમારે માપ લેવાનું છે અને માપ એ રીતે લેવાનું કે નાનું લેવાનું છે, નાનામાં નાનું. રેડી? તો નાનામાં નાનું માપ કયું હશે મિત્રો? તો તમે શું કરશો? તો નાનામાં નાનું માપ મિત્રો આ થશે ને ઉપરથી નીચે સુધી. રેડી? આમ જેમ દેશો એમ માપ કેવા થતા જાય? મોટા થતા જાય. આમ જેમ દેશો એમ માપ કેમ દૂર જતા રહે છે. રેડી? તો નાનામાં નાનું માપ આમાં મિત્રો કયું થશે? તો તમે કહેશો કે આ જે લંબ દોર્યો મેં ઈ નાનામાં નાનું માપ થશે. રેડી? તો એ સિદ્ધાંત ઉપર આપણે આની સમજૂતી આપવાની છે. રેડી? તો ખાસ ધ્યાન આપજો મિત્રો. તો હવે હું શું કરું છું? તો એક હું 12 નો બિંદુ લઈ લઉં છું. અહીંયા બિંદુ Q લઉં છું. Q આ Q બિંદુ ક્યાં છે મિત્રો? વર્તુળના બહારના ભાગમાં. રેડી? કેમ બહારના ભાગમાં છે? તો જો વર્તુળ પર હોત, રેડી, તો વર્તુળ પર બિંદુ હોતી તો આ સ્પર્શક બને તો નહીં મિત્રો. રેડી? વર્તુળ પર હોય તો એ સ્પર્શક શું થઈ જાય? જીવા બની જાય. રેડી? અથવા અંદરના ભાગમાં હોય તો પણ એ સ્પર્શક જીવા બની જાય. એટલે આ બિંદુ ક્યાં છે? બહારના ભાગ. તો ઈ પહેલા આપણે કહી દઈએ. ચાલો આપણે શું કહ્યું કે અહીં પહેલા લખી નાખીએ જે આપણે આપ્યું છે તે કે P એ સ્પર્શક XY પરનું બિંદુ છે. તો આપણી પાસે ઈ તો આપ્યું હતું, ઈ આપણે લખી નાખ્યું. હવે શું લખીએ છીએ કે સ્પર્શક પર P સિવાય બિંદુ Q લો. હવે મેં આ સ્પર્શક ઉપર P સિવાયનું બિંદુ Q લીધું. તો હવે આપણે કહી શકીએ, શું કહી શકશું કે આ Q બિંદુ છે એ Q બિંદુ એ વર્તુળના બહારના ભાગમાં આગળ છે. કેમ? તો કારણ કે જો તે વર્તુળ પર અથવા વર્તુળના અંદરના ભાગમાં હોય તો તે સ્પર્શક શું બની જાય? છેદિકા થઈ જાય ને. જો અહીંયા હોય બિંદુ તો આમ ઈ સ્પર્શક નો રહી છેદી જાય. રેડી? તો સ્પર્શક છેદિકા બની છે. રેડી મિત્રો? એટલે આ Q બિંદુ ક્યાં છે? વર્તુળના બહારના ભાગમાં જ આવેલું છે. ઈ આપણે અહીંયા સાબિત કરી દીધું. હવે શું કરશું? તો જો એ બહારના ભાગમાં આવેલું છે તો કયું અંતર મોટું થશે? તો ઈ લંબગોળ થશે. રેડી? તો આપણે કહી શકીએ કે તેથી કયું અંતર મોટું થાય? OQ કેવું થશે? OP કરતા કેવું થાય? મોટું માપ થાય. થાય ને? OQ છે O થી Q નું માપ એ O થી P ના માપથી મોટું થાય. તો કેમ મોટું થાય? તો મેં અહીંયા તમને સમજાવ્યું કે જે તમે માપ લેતા જાઓ એ બધા માપ કેવા થાય? મોટા થશે. આમ તમે માપ લ્યો
તો એ બધા માપ કેવા થાય મોટા થશે રેડી તો અહીંયા તમને જોવા મળ્યું રેડી ચાલો હવે તો અહીંયા તમે કોઈ પણ બિંદુ લ્યો ક્યુ બિંદુ છે તમે કોઈ પણ બિંદુ લ્યો તો એ કેવું થશે મોટા મોટું માપ થશે ને કોપી કરતા તો કેવું થશે મોટા મોટું માપ થશે રેડી તેથી ક્યુ બિંદુ P સિવાયના કોઈ પણ અંતરે લેતા તે કોપી કરતા કેવું માપ થાય મોટું માપ થશે રેડી તો તેથી આપણે કહી શકીએ કે તેથી આ OQ છે રેડી ઈ ગમે એમાં હોય તો OP કરતા તો મોટું થયું તો મોટું માપ હોય તો આપણે ખબર છે તો આ નાનું માપ હોય તો નાનું માપ હોય તો ઈ લંબ નો હોય મિત્રો રેડી તો લંબ હશે તો કહી દો તેથી આપણે કહી શકીએ કે OP લંબ શું કહી શકીએ XY કહી શકીએ જે આપણે સાબિત કરવું છે રેડી OP માપ છે ઈ XY ને કેવું હશે લંબ એટલે કે મૂળ 90 નો ખૂણો બનાવતું હશે જે આપણે સાબિત કર્યું જે સાબિત થાય છે તો મિત્રો આવડો જ પ્રમેય ત્યાં ચર્ચા કરવાની રેડી અને આપણે આ સાબિત કરી દીધું રેડી આ ફિગર મિત્રો દોરવાની થશે રેડી અને સમજવા માટે આ ફિગર દોરો તો ચાલો રેડી ચાલો તો આ હતો આપણો વર્તુળનો પ્રમેય 10.1 રેડી મિત્રો છે ને ઇતિ પ્રમેય અને સાવ સહેલો મિત્રો રેડી અને આઈએમપી પ્રમેય કહેવાય મિત્રો રેડી ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડિયોમાં